નમસ્કાર દોસ્તો, રાત્રે જમ્યા પછી આપણને એવું લાગે છે કે આપણે જે જમ્યા છીએ તેમાંથી આપણને શક્તિ મળશે, પણ તેવું નથી. તેમાંથી આપણને ફક્ત ગ્લુકોઝ અને ફેટ જ મળે છે. ગ્લુકોઝ આપણા શરીરમાં વધે તો આપણને ઊંઘ સારી આવે છે અને ફેટ વધે તો તે આપણા પેટ ઉપર જમા થાય છે અને આપણને ઓબેસિટીનો ભોગ બનાવે છે, જે આગળ જતાં હૃદયરોગ અને ડાયાબિટીસ થવાનું મુખ્ય કારણ છે. તેથી ડાયાબિટીસ અને હૃદયની તકલીફથી બચવું હોય તો 35 વર્ષની ઉંમર પછી રાત્રિ ભોજન બિલકુલ બંધ કરી દેવું જોઈએ, નહીં તો ફેટ જમા થશે અને ફેટના કારણે હૃદયની અથવા ડાયાબિટીસની તકલીફ થશે જ. આજે ભારતની અંદર 15% વધારે લોકો ડાયાબિટીસથી પીડાય છે અને 22% લોકો હૃદય રોગની તકલીફથી 35 વર્ષની ઉંમર પછી પીડાતા હોય છે. તેથી રાત્રિ ભોજન બંધ કરવું જોઈએ. થેન્ક યુ.